મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનના મંત્રી પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીની ગાડી પર થયેલ હુમલાની ઘટનામાં મુખ્ય આરોપીઓ સહિત 3ની ભાવનગર ઘોઘા પોલીસે ધરપકડ કરી છે। પરસોત્તમ સોલંકીના મત વિસ્તાર ઘોઘા તાલુકાના પીથલપુર ગામે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિવ્યેશ સોલંકી પહોંચ્યા હતા। એ સમયે તેમની ગાડી પર મોડી રાત્રિના સમયે પથ્થરમારો કરવામાં આવ્યો હતો। એ ઘટનામાં દિવ્યેશ સોલંકીએ જણાવ્યું છે કે આજથી 20 વર્ષ પહેલા મારા પિતા પણ આ જ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા અને હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના તારીખ 30/3/2024ના રોજ બની હતી। ભાવનગરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી તેમના દીકરા દિવ્યેશ સોલંકી ગાંધીનગરથી સીધા જ ઘોઘા તાલુકાના પીથલપુર ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા। એ સમયે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે તે સમયે તેમની ગાડી પર પથ્થરમારાની આ ઘટના બની હતી। આ ઘટનામાં પોલીસે કુલ 3 વિરુદ્ધનો ગુનો દાખલ કર્યો છે। તેઓની ધરપકડ કરી લીધી છે। ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે 30 માર્ચ 2024ની રાત્રે 11:15 વાગ્યાના સમયે મારી સાથે દિવ્યેશભાઈ સોલંકી તથા બુદેશભાઈ જાંબુચા ગાડી લઈને ભાવનગરથી પીથલપુર ગામે રામાપીરના આખ્યાનના પ્રોગ્રામમાં હાજરી આપવા ગયા હતા। પીથલપુરની આ કાર્યક્રમ પૂર્ણ કરી ભાવનગર પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન પીથલપુરથી અડધો કિલોમીટર દૂર આવતા પીથલપુર ગામની પ્રાથમિક શાળા ખાતે પહોંચતા જ મોડી રાત્રે લગભગ 12:15 વાગ્યાની આસપાસ અચાનક અમારી ગાડી પર છૂટા પથ્થર ફેંકવામાં આવ્યા હતા। પરમદી હું ગાંધીનગરથી અમારે પીથલપુર ઘોઘા તાલુકાનું પીથલપુર ગામ છે, ઓદરકા પીથલપુર। એટલે પીથલપુરમાં રામાપીર દાદાનો પાઠ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જતો હતો। હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને ઓચિંતાનો મારી ગાડી ઉપર હુમલો કર્યો। પથ્થર હતા, મોટા મોટા પથ્થરો હતા। દિવેશભાઈ, આપને લાગે છે કોઈ રાજકીય ષડયંત્ર હોય જેના ભાગરૂપે હુમલો કર્યો? એ હવે પોલીસનો એક તપાસનો વિષય છે। આ જ સ્થળ ઉપર અગાઉ પરસોત્તમભાઈ પર વિસ્તારમાં હુમલો થયાની ઘટના પણ આજથી 20 વર્ષ પહેલા એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો। હુમલાને લઈને આપ શું કહેવા માંગો? હું તો એની માટે કંઈ કહી જ ન શકું, કારણ કે અમને તો એવું કોઈ દી કોઈની માટે મનમાંય નથી। અમે કોઈ દી ઓલું નથી, અને સંતાઈને કર્યો કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ આ કારણ અનુસાર કર્યું હશે। સંતાઈને કરવાનું શું કારણ હોય? પોલીસે કોઈ કામગીરી કરી આમાં? પોલીસે તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ PCR માં 100 નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનો ત્યાં હાજર હતા, ઓ લોકોએ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓ લોકોએ તપાસ કરીને બીજા દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધા। ચૂંટણીનો માહોલ બગાડવાની કોઈ કોશિશ હોઈ શકે એવું લાગે? ના, ચૂંટણીનો એટલો સરસ માહોલ છે, 110% ભાવનગર જિલ્લો જ નહીં બલકી બધા જિલ્લામાં ભાજપનો એક અનેરો જ ઉત્સવ છે અને એમાં ચૂંટણીને આને કોઈ લાગે વર્ગે એવું મને નથી બેસતું।